જો આવી રીતના પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવશો તો તમે પહેલી વાર ખાંડવી બનાવતા હશો ને તો પણ એવી રીતના પહેલી જ વારમાં સારી રીતના બનશે. પરફેક્ટ માપ હોવું જરૂરી છે. અહીં મેં 1 બાઉલ ચણાના લોટની સામે 1 બાઉલ દહીં લીધો છે અને 2 બાઉલ જેટલું પાણી એડ કરીશ. અહીં જો તમારે છાશ લેવી હોય તો 1 બાઉલ ચણાના લોટ સાથે તમારે 3 બાઉલ છાશ લેવાની છે, પણ દહીંથી એવો સારો એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા એક મિક્સર જારમાં 1 બાઉલ ચણાનો લોટ અને 1 બાઉલ દહીં લીધું છે, એટલે હું અહીંયા 2 બાઉલ જેટલું પાણી એડ કરીશ. ત્યારબાદ તેમાં આદુ મરચાંના ટુકડાને એડ કરીશું. આદુ મરચાં નાખવા ફરજિયાત છે, એનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ 2 ચપટી હળદર નાખી અને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું અને તમે જોઈ શકો છો આટલી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે અહીંયા આપણે કોઈ પણ ગળા વડે આપણે એને ગાળી લઈશું, જેથી એમાં આદુ મરચાંના જે ટુકડા રહી ગયા હોય એ નીકળી જાય. હવે ગેસની ફ્લેમમાં કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ હોય તેવું જ પસંદ કરવાનું, જેથી તળીએ છે આપણું આ બેટર ચોટી ના જાય અને ગાંઠા પણ ન પડે. ત્યારબાદ અહીં સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે. હવે ખાંડવી બનાવવા માટે આ બેટરને આપણે સતત કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. જો ચલાવીશું નહીં તો નીચે તળિયે ચોટી જશે અને ગાંઠા થઈ જશે, જેથી આપણી જે ખાંડવી છે એ સારી રીતના નહીં બને. તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો. હવે તમે જોઈ શકો છો આપણો ચણાનો લોટ અને જે છાશનું બેટર છે એ ધીમે ધીમે થીક થવા લાગ્યું છે અને સતત કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. અને તમે જોઈ શકો છો હવે વધારે થીક બનતું જાય છે અને સતત કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. અને 2 ચપટી હળદર નાખવાથી કલર પણ એકદમ સરસ આવી ગયો છે. હવે અહીંયા ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને તમે જોઈ શકો છો આ બેટર છે એકદમ સ્મૂધ અને ખીચા જેવું સ્ટ્રક્ચર બનીને રેડી થઈ ગયું છે. હવે એને ચેક કરી લઈએ કે આ ખાંડવી માટે પરફેક્ટ છે કે નહીં. અહીં કોઈ પણ એક ડીશમાં આવી રીતના પતલું એવી રીતના સ્પ્રેડ કરી લઈશું અને ઠંડુ થઈ ગયા બાદ આવી રીતના જરીક ઉખાડી અને જોઈ લઈશું. અને આવી રીતના ખાંડવીનો રોલ બને એટલે સમજી લેવાનું કે આપણું આ ખાંડવી માટેનું પરફેક્ટ બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ત્યારબાદ અહીં કોઈ પણ એક થાળી અથવા તો કિચન પ્લેટફોર્મ ઉપર તમે આને સ્પ્રેડ કરી લેવાનું છે. અહીંયા ગરમ હોય ત્યારે જ ફટાફટ કોઈ પણ ચમચા કે તવીથાની મદદથી આવી રીતના ચારે તરફ ફેલાવી દેવાનું છે. જો ઠંડુ થઈ જશે તો સારી રીતના ખાંડવી છે એ નહીં બને. એટલે જેમ બને એમ ગરમ હોય ત્યારે જ ફટાફટ ચારે તરફ આવી રીતના પતલું એવું સ્પ્રેડ કરવાનું છે. ત્યારબાદ થાળીમાં ફેલાઈ ગયા બાદ ચાકુના મદદથી આવી રીતના ઊભા આકા પાડી લઈશું અને ઠંડુ થઈ ગયા બાદ આપણે એને ખાંડવીના રોલ કાઢી લઈશું. અહીંયા મેં 10 મિનિટ માટે ઠંડુ થવા માટે મૂકી દીધું હતું. હવે આપણે તમે જોઈ શકો છો આવી રીતના એકદમ હળવા હાથે ખાંડવીના રોલ આપણે તમે જુઓ છો ઇઝીલી નીકળી જાય છે. તો 1 વાટકી ચણાના લોટ સાથે 1 વાટકી દહીં અને 2 વાટકી પાણી એ માપ છે એ પરફેક્ટ છે. અથવા તો તમે દહીંની બદલે છાશ વાપરતા હો તો તમારે 3 વાટકી જેટલી છાશ લેવાની છે, પણ દહીંથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. હવે આપણે 1 બાય 1 બધી જ આવી રીતના ખાંડવી